લોકસભામાં પીએમનું ભાષણ ન થવા પાછળનું કારણ ભાજપના સાંસદ મિતેશ પટેલે આપ્યું છે અને સમગ્ર ઘટનાને તેઓએ વર્ણવી છે। પીએમના ભાષણ પહેલા વિપક્ષ ખૂબ જ આક્રમક હતો। વધુમાં તેમણે કહ્યું કે વિપક્ષે મહિલા સાંસદોને આગળ ધકેલ્યા હતા। કોંગ્રેસના મહિલા સાંસદ પીએમની ખુરશી સુધી પહોંચી ગયા હતા। સપા ટીએમસીના સાંસદ પણ પીએમની ખુરશી સુધી પહોંચ્યા હતા। વિપક્ષી મહિલા સાંસદ ખૂબ જ આક્રમક હતા। कल प्रधानमंत्री नरेंद्र मोदी को लोकसभा में 5 बजे बोलना था, लेकिन हंगामा हुआ। उसकी वजह से प्रधानमंत्री नरेंद्र मोदी नहीं बोल पाए। लेकिन उस वक्त क्या कुछ घटा, उसको लेकर के अभी भी आरोप प्रत्यारोप जारी है। खुद लोकसभा के जो एमपी हैं मितेश भाई पटेल हमारे साथ बातचीत करने के लिए हैं। सर, ये बताइए कि मतलब आखिर क्या ऐसा इंसिडेंट हुआ कि प्रधानमंत्री नरेंद्र मोदी को जब बोलना था वो ऐन वक्त पर आप लोगों की पार्टी की तरफ से ही तय किया गया कि प्राइम मिनिस्टर को अपनी सीट पे आना जरूरी नहीं है, तो पूरा इंसिडेंट क्या था? नमस्कार। पहला तो सौ संदेशना दर्शक मित्रों ने गई काले तारीख 4/2/26 रोज राष्ट्रपतिना जे एनी पर संबोधन करवा माटे प्रधानमंत्री नरेंद्रभाई मोदी साहेब 5 वागे आववाना हता, परंतु विपक्षने जोता અને વિપક્ષની જેટલી પણ દળની મહિલાઓ છે એ મહિલાઓ જ્યારે 5 વાગે ફરીથી સંસદ ચાલુ થયું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યાં બેસે છે ત્યાં આગળ બધા જ આવી ગયેલા હતા। વિપક્ષનો શું ઈરાદો છે, વિપક્ષ શું કરવા માંગી રહ્યા છે એ કંઈ સમજણ પડતી નથી। પરંતુ જ્યારે આદરણીય બિરલાજીએ રાહુલ ગાંધીને વિપક્ષના નેતાને જે પ્રમાણે રાષ્ટ્રપતિ માટે જે સંબોધન કરવાનું કહ્યું હોય એમણે ઘણી બધી વખત કહ્યું કે તમે જે રાષ્ટ્રપતિનો ટોપિક ચાલે છે રાષ્ટ્રપતિના ટોપિક પર તમે સંબોધન કરો, પરંતુ રાહુલ ગાંધી ભારત દેશના દેશવાસીઓને જેમ કે વિપક્ષ હર હંમેશ કરતું આવ્યું છે ડાયવર્ટ કરવા માટે કોઈને કોઈ નવા મુદ્દા લાવી અને જે ટોપિક પર ચર્ચા કરવાની હોય એ ટોપિક પર ચર્ચા કરતા નથી ને બીજા મુદ્દા ઉપર હંમેશા લઈ જાય છે। તો આ વખતે એમને રોલિંગ કહેવામાં આવ્યું કે જે માટે તમારે સંબોધન કરવાનું છે સંબોધન કરો, પરંતુ એ કરતા નહોતા અને જે વિપક્ષના નેતાઓ છે વેલમાં આવી જાય અને ત્યાં કંઈક ને કંઈક નવી જાતના એ લોકો ધમાલ કરે છે। આપ સમજો કે જે ઓમ બિરલાજીની નીચે જે સેક્રેટરી ઓમ બિરલાજી બેસે છે ત્યાં આગળ ઉપર ચડીને પેપર નાખવા એ કઈ રીતનું એમનું વિપક્ષનું એ છે, ઉપર ટેબલ પર ચડી જઈ અને પેપર જે સભાપતિ બેઠા છે એમની પર નાખવા સુધીનું જો આ લોકો કામ કરતા હોય તો દેશની જનતાને એ લોકો શું કહેવા માગી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકાર વિપક્ષમાં એમના કરતાં વધુ ટાઈમ દેશ માટે બેઠેલા છે, પરંતુ આ રીતનું ક્યાંય જગાએ વિપક્ષમાં બેઠીને ભારતીય જનતા પાર્ટી એનડીએની જ્યારે વિપક્ષમાં બેસતા હતા આ રીતે કોઈ કામ કર્યું નથી। પાર્લામેન્ટ સેશન જ્યારે ચાલતું હોય અને ખૂબ મોટા અગત્યના મુદ્દાઓ પર ડિસ્કશન ચાલતી હોય ત્યારે હર હંમેશ જ્યારે કોંગ્રેસની પાર્ટી સત્તામાં હતી ત્યારે સપોર્ટ પણ કરવામાં આવેલો છે। વાજપેયીજીની સરકાર વાજપેયીજી પણ ઓપોઝિટમાં બેઠેલા છે એમને પણ હર હંમેશ સપોર્ટ કરેલો છે, ત્યારે દેશ અહીંયા સુધી પહોંચ્યો છે। चलिए सर, हम लोग जानने में ये इंटरेस्ट है कि कल जब हंगामा हुआ प्राइम मिनिस्टर के जस्ट आने से पहले, तो क्या जो विपक्षी सांसद हैं उनके महिला पुरुष दोनों एक साथ थे या महिलाओं को उन्होंने आगे किया हुआ था? મહિલાઓને એમને આગળ કરેલી હતી। સમજો કે સમાજવાદી પાર્ટીની મહિલા હોય, કોંગ્રેસની પાર્ટીની મહિલા હોય, ટીએમસીની જે મહિલા હોય એ લોકોને એમને આગળ કરીને પ્રધાનમંત્રી જ્યાં બેસ્યા છે મેં પહેલાં જ કહ્યું એમ ત્યાં આગળ એમને લોકોને મોકલી દેવામાં આવ્યા હતા। બુલેટિનમાં સમય